ઉભા રહ્યો હિરેન પેલા પૂછી લે ના બેસા ગાડી આ કપડા ના આપણે ગાય બંડો પૂછીને પેલો ગરમ જાત એ ઓટો નહીં પણ બટા બીજો બધાનો વિડીયો મોકલો લંડન નામ તમારું? સુખલભાઈ. શું આખો ઘટના એવી છે કે નડિયાદ તરફથી જે બસ આવતી હતી ડાકોર તરફ જઈ રહી હતી અને સલૂણ થી રિક્ષા જે છે આપણે નડિયાદ તરફ જઈ રહી હતી, પેસેન્જર ભરેલી હતી, પણ રોંગ સાઈડ થી જે ટાયર ફાટવાથી એવું કહેવાય છે કે ટાયર ફાટ્યું છે. અમે પાછળ જ હતા પણ ટાયર ફાટ્યું કે દિવાલે અથડાથી એની અંદર પસ્તાઈ અને રિક્ષા પર પડી છે ગાડી આખી અને રોંગ સાઈડમાં આખી ઘૂસી ગઈ છે. એના પર પડવાથી પેસેન્જર અંદર રિક્ષાની અંદર 4-5 જણ હતા, એમને ખૂબ વાગ્યું છે અને બધા ગાડી 108 ની અંદર ફોન કરવાથી 108 ઝડપથી આવી ગઈ, 4 108 આવી છે. એની અંદર ભરીને પછી આપણે સિવિલ હોસ્પિટલમાં મોકલી આપે છે. હા, એટલે રોંગ સાઈડ થી રોંગ સાઈડમાં જ ઘૂસી ગઈ છે. પબ્લિક જોયું પાછળથી જ આવતી હતી અને ફૂલ સ્પીડમાં જતી બસ તો. ઓલરેડી 10-15 જેવું ઓલરેડી હશે અંદર. કોને રિક્ષામાં 4-5 જણ હતા, એ અંદર રિક્ષા ઉપર જ પડી છે ગાડી આખી. ગાડી તો છે પાછળની ડિવાઈડર તોડીને ગતી રહી અંદરની સાઈડ પાછળ, રિક્ષા પર રહીને નીકળી ગઈ છે. મારું નામ વિજયભાઈ અંબાલાલ વાઘેલા. ઘટના એવી હતી સાહેબ કે ઘટના તો આમાં નડિયાદ બાજુથી બસ આવતી હતી, અચાનક ડ્રાઈવરનો કાબુ ગુમાવ્યો એટલે કે શું આ સલૂન બાજુથી એક રિક્ષા પેસેન્જર બની આવતી હતી. તો એમાં એવું થયું કે એ બસ આઉટ સાઈડ આવી ને રિક્ષામાં ઠોકાઈ એટલે પેલા પેસેન્જરો 6 થી 7 હતા, એમાં ગંભીર ઈજા થઈ છે અને બસ સામે પડી છે, ભંડો તોડીને અંદર ગતી રહી છે. બરોબર છે. અને રિક્ષામાં 4-5 પેસેન્જર હતા, 2-3 બહેરો હતા અને આદમી હતા, એમાં ગંભીર ઈજા થઈ છે. કોઈ બચવાની શક્યતા લાગતી નથી અને બસના ડ્રાઈવરને પણ થોડું વાગ્યું છે. રિક્ષા હવે ડાકોર થી નડિયાદ તરફ જતી હતી, બસ તો નડિયાદ થી ડાકોર તરફ આવતી હતી. આગળના ટાયરમાં કઈ કાબુ ફાટ્યું છે. ટોટલ 6 થી 7 જણ રિક્ષામાં છે, બધા ઘાયલ છે. એસટી ના ડ્રાઈવરને એકને વાગ્યું છે ગંભીર રીતે, એને 108 પર લઈ ગયા છે.
તમારું આખી ઘટના શું બની? સલાડ લાલાભાઈ ભૈજીભાઈ, હું ડાકોર ડેપોમાં નોકરી કરું છું. નડિયાદથી ડાકોર જતી રૂટ બસ લઈને હું જતો હતો. રસ્તાની અંદર ચાલુ ગાડીએ રનિંગમાં ડ્રાઈવર સાઈડનું આગળ ટાયર ફૂટી ગયું. ડ્રાઈવર સાઈડનું આગળનું ટાયર ફૂટી જતા ગાડી ડિવાઈડરે અડી જતા ડિવાઈડર કૂદીને ડ્રાઈવર કૂદીને રોંગ સાઈડે ગાડી જતી રહી. સામે રિક્ષા આવતી હતી, રિક્ષાને થોડી અથડાઈ અને ગાડી મોટી દિવાલ હતી, દિવાલને તોડીને પેલી બાજુ જઈને ગાડી ઊભી રહી ગઈ. ચાલુ ગાડી ઠોકાઈ એવી સીધો ગાડીમાંથી કૂદી મને ઉછાળીને નીચે નાખી દીધું, જેથી ગાડી કૂદી એવી એટલે હું નીચે પડી ગયો. મને બી ઘણું થોડું બહુ વાગેલું છે, પગમાં બહુ ફ્રેક્ચર જેવું થઈ ગયેલું છે મને બી. 25 જેવા પેસેન્જર હતા. હે ના, એમાં કોઈને ઈજા નથી થઈ. ના, એ ખબર નથી મને. નડિયાદથી ડાકોર જતો હતો. Thank you.